નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। મહારાષ્ટ્રથી સમાચાર મળી રહ્યા છે। જલગાંવમાં મોટી દુર્ઘટના બની છે। ટ્રેનમાં આગની અફવાથી કૂદતા 20ના મોત અને પુષ્પક એક્સપ્રેસમાં આ ઘટના બની છે। ખાસ તો આ ઘટનાને લઈને જે મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પણ આપને દર્શાવી દઈએ। જલગાંવમાં ટ્રેન દુર્ઘટનામાં 20ના મોત થયા છે। આ સાથે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, માત્ર આગની અફવા ફેલાઈ હતી અને ચાલુ ટ્રેને લોકો કૂદી પડ્યા અને તેના કારણે લોકો ઈજાગ્રસ્ત પણ થયા અને મોત પણ થયા છે। ઘટના સ્થળના દ્રશ્યો પણ મેં આપને બતાવી રહ્યા છીએ, જેમાં મુસાફરો કૂદી જતા અન્ય ટ્રેનની ઝપેટમાં આવ્યા। મહારાષ્ટ્રના જલગાંવમાં પરાંડા સ્ટેશનની આ ઘટના છે। લખનૌથી મુંબઈ જઈ રહી હતી પુષ્પક એક્સપ્રેસ। ત્યારે આ દ્રશ્યોમાં જ જોઈ શકાય છે કે કેવી રીતે જે સ્થળ પર ટ્રેન દુર્ઘટના થઈ છે, જેમાં પાસે જ રેલવે ટ્રેક્સ આવેલા છે અને આ ટ્રેનમાં આગની અફવાથી લોકો કંઈ પણ જાણ્યા જોયા વિના ટ્રેનમાંથી કૂદી પડે છે। એ સમયના દ્રશ્યો કેવા કમકમાટી લાવી દે તેવા હશે। ત્યારે બાજુમાંથી જ અન્ય ટ્રેન પસાર થઈ રહી હતી અને એ ટ્રેનની અડફેટે આવતા 20 લોકોના મોત થયા છે। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા ફેલાઈ અને આ આગની અફવાને લઈને અફરાતફરી મચી ગઈ અને મુસાફરો રેલમાંથી કૂદી પડ્યા અને એ જ દરમિયાન 20 લોકોના મોતના સમાચાર પણ મળી રહ્યા છે। મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા સ્ટેશનની આ ઘટના છે। દ્રશ્યો જ કહી રહ્યા છે કે આ જે જગ્યા છે તે ખૂબ જ અકસ્માત પ્રભાવિત હોઈ શકે છે, કારણ કે પાસે જ રેલવે ટ્રેક છે। આગની અફવા ફેલાઈ, આગથી બચાય તે માટે લોકો ટ્રેનમાંથી કૂદી પડવાનું તેઓને એવું લાગ્યું કે ટ્રેનમાંથી કૂદી પડીશું તો આગથી બચી જવાશે અને એવા સમયે 20 લોકોના મોત થયા છે। પુષ્પક એક્સપ્રેસમાં આગની માત્ર અફવા હતી અને આ અફવાથી દોરાઈને લોકોએ નાસભાગ કરી અને ત્યાં સુધી કે ટ્રેનમાંથી પડતું મૂક્યું। ટ્રેનની પાસે જ અન્ય ટ્રેક આવેલો હતો અને એ રેલવે ટ્રેક પર બીજી ટ્રેનની અડફેટે આવતા આ ઘટના બની છે। મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા સ્ટેશનની ઘટના। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી 20ના મોત થયા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આગની અફવાને લઈને કેવો માહોલ સર્જાયો હશે। મુસાફરો કૂદી જતા અન્ય ટ્રેનની ઝપેટમાં આવ્યા અને 20 લોકોના મોતનો આંકડો પણ હાલ મળી રહ્યો છે। તો મુસાફરોએ કંઈ જાણ્યા જોયા વિના ટ્રેનમાંથી પડતું મૂક્યું અને ટ્રેનમાંથી કૂદતાની સાથે જ પાસેથી જ પસાર થતી અન્ય ટ્રેનની ઝપેટમાં આવ્યા અને આ મોટી દુર્ઘટના બની છે। ત્યારે રેલવે મુસાફરો कूदी जता अन्य ट्रेन की झपेट में ट्रेन में एसीपी होने के बाद कुछ यात्री उतर गए थे। उन यात्रियों को मतलब अब डायरेक्शन में आने वाली दूसरी ट्रेन से इंजरी हुई है। सर वहाँ पर अभी क्या एम्बुलेंस पुलिस वगैरह सब पहुँच गए हैं? वहाँ पे लोगों को वहाँ से हटा दिया गया? लोकल प्रशासन भी पहुँच रहा है। जो मेडिकल वैन है वो भी भुसावल से निकल चुकी है, वो गाड़ी पहुँचने में है वहाँ पे। सर आप कोच के डब्बा बता पाएंगे, कौन सा कोच का डब्बा है ये, क्या नंबर है? ये 3rd AC कोच था, 3rd AC का कोच था। ठीक है, 3rd AC का कोच है, उसमें कुछ कोलिजन नहीं हुआ है वहाँ पर? नहीं, कोई कोलिजन वगैरह कुछ नहीं है उसमें कुछ एसीपी हुई थी। एसीपी के बाद में यात्री नीचे उतरे थे और उसी के चलते दूसरी तरफ से जो आने वाली गाड़ी है उन गाड़ियों से कुछ यात्रियों को अभी इंजरी हुई है, ऐसी खबर है अपने पास में। दूसरी तरफ से जो गाड़ी आई थी उसको तो कोई किसी तरीके का इम्पैक्ट नहीं हुआ है या फिर उसमें कोई गाड़ी को कोई इम्पैक्ट नहीं कोई इम्पैक्ट नहीं है उस गाड़ी को। ठीक है डॉक्टर स्वप्निल, सारी जानकारी देने के लिए आपका बहुत बहुत धन्यवाद। तो जे रीते आखी घटना विषे माहिती सामे आवी रही छे, अन्य ट्रेननी झपेटमां आवता आ मौत थया छे अने ए ट्रेन पण तेज गति साथे आवी रही हती अने तेमां मुसाफरो कूदी पड़ता क्यांक आ अकस्मात सर्जायो छे, आ दुर्घटना सर्जाई छे। महाराष्ट्रना जलगांवना स्टेशननी आ घटना छे, ज्यां 20 लोकोना मौतना समाचार मळी रह्या छे। महाराष्ट्रना जलगांवनी आ घटना परांडा स्टेशननी आ घटना छे के ज्यां एक ट्रेनमां अफवा फैलाई के आग लागी छे અને લોકોએ જાણ્યા જોયા વિના ટ્રેનમાંથી પડતું મૂકી દીધું। સામેની જ બાજુથી અન્ય એક ટ્રેન આવી રહી હતી અને તેની ઝપેટમાં આવતા
20 લોકોના મોત થયા છે। મુસાફરો કૂદી જતા આ દુર્ઘટના બની છે। દુર્ઘટના સ્થળના દ્રશ્યો પણ મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક ટ્રેન ઊભેલી અત્યારે પણ દેખાઈ રહી છે। ટ્રેનમાં આગની અફવા ફેલાઈ અને આ આગની અફવાને લઈને લોકોમાં એવી નાસભાગ મચી ગઈ કે લોકોએ हमारा संवाददाता कुमार कुंदन आ घटना विषय વધુ बात કરી રહ્યા છે। कुमार, क्या जानकारी मिल रही है अभी? देखिए, महाराष्ट्र के जलगांव में एक दुखद खबर आ रही है। खबर यह है कि पुष्पक ट्रेन में आग की अफवाह फैली और उस अफवाह की वजह से कई सारे लोगों ने ट्रेन से छलांग लगा दी। दूसरी तरफ कर्नाटक एक्सप्रेस आ रही थी, उस एक्सप्रेस के चपेट में आने की वजह से कुछ लोगों की मौत हुई है। कितने लोगों की मौत हुई है इस पर कोई निश्चित आंकड़ा नहीं मिला है, लेकिन हाँ इतना जरूर है कि इस घटना में कुछ लोगों की मौत हुई है। पुष्पक ट्रेन में आग की अफवाह फैली और आग की अफवाह के बाद जो है लोगों ने डर से छलांग लगा दी और दूसरी तरफ से जो ट्रैक पे ट्रेन आ रही थी उसकी चपेट में आने से कुछ लोगों की मौत हुई है। कुमार, क्या जानकारी अभी मिल रही है, क्योंकि आसपास बहुत सारे लोग भी दिख रहे हैं और आसपास के जो गांव वाले लोग हैं वो भी वहां पर पहुंच गए, लेकिन कोई अधिकारी की तरफ से कोई निवेदन आया है, ऐसी कोई जानकारी? अब जो रेलवे के CPRO हैं, मुख्य सूचना अधिकारी हैं, The person you are